અને આ ગામડીનું હજુ તો આપણે મીઠું વ્યૂ કરવાનું બાકી છે. જે આપણે મશીનની પંખી જે આપણે ખરાબ થઈ જતી એને આપણે હમી કરી નાખીએ. અત્યારમાં જોલો આપણે વારું કરવા માટે વહી ગયા હતા તો આપણે શાકમાં જોલો આપણે અત્યારમાં પણ આપણે વાત રહે રાખો જો તમને દેખાડો હોય ને. રામ ડાયરાને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર. તો રણમાં જોલો સવારમાં જ આપણે આગલી કોઈ આવતા અને આયરન જોલો આપણે ક્ષેત્રને લાઈન આપણે વરી જતી ત્યાં આયરન આપણે ન્યૂ અડેટ પ્લસ આપણે હાથો કરી નાખ્યો હોય. સામે જે આપણે મોટર આપણે ફટાફટ આપણે ચાલુ કરી નાખીએ. અત્યારમાં તો રહે ને જો આપણે લાઈન જ ભરાય અને બહાર રહ્યો ને પવન આપણે વધારે છે એટલે ત્યાં અત્યારમાં આપણે કોઈની અંદર આપણે વિડીયો શૂટ કરીએ છીએ તો ફટાફટ રહે ને આપણે મોટર ચાલુ કરી નાખીએ. હવે આપણે મોટર ચાલુ કરી નાખીએ અને આ રીતનું આપણે ત્રણ કોઈનું આપણે પાણી આવે છે અને હાલો હવે જાવ છે પાછા આપણે સાપરે આપણા બાજુ આપણે જતા હતા અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણે આગલી ગામડી અને આ ગામડીનું તો મીઠું આપણા ખારા ખોટા આપણે વ્યૂ ગયું છે અને આ ગામડીનું હજુ તો આપણે મીઠું વ્યૂ કરવાનું બાકી છે. અને જો આપણે આખાની અંદર આપણે કેટલું પાણી ભર્યું છે જો આ રીતનું કંઈક આપણે મીઠું થઈ ગયું છે અને હાલો હવે જાવ છે પાછા આપણે સાપરે પવન એટલો કે તમે વાત જ ના પૂછો. અને હાલો જાવ દે સીધા જ આપણે સાપરે આપણે આગલી ગામડી રહ્યા પાછા આપણે સાપરે આવતા રહ્યા સામે આપણું સાપરું હોય અને અત્યારમાં જો આપણે સોલરે બેઠા રહ્યા ને આપણે મોટર પાણી ના મૂકતે નહીં આપણે ખબર રાખીએ જુલો સામે આપણે પાણી આવે છે આખો સેજરીનો પાવર આપણે ઊંચો કરી નાખીએ. હાલો વાદળ સામે હોય ને એટલે આપણે ખબર રાખવી પડશે કે આપણે પાણી મૂકી ન દે અને પછી રહીને આજે આપણે મશીન પર ચાલુ થાય એવું નહીં તમને રહ્યું ને પછી કહું પહેલાં રહીને અત્યારમાં આપણે પાણી ના મૂકતે નહીં આપણે ખબર રાખીએ. અને જો અત્યારમાં રણમાં આપણા ગોળ પછી આપણે એટલા વાદળા થઈ ગયા ને કે વાત જ ના પૂછો એટલે રહ્યું ને આપણે સોલર બંધ કરી નાખ્યું હોય અને મશીન આપણે ચાલુ કરી નાખ્યું હોય અને જે આપણે પાટાએ મશીન પડ્યું હતું નહીં હવે આપણે કામ લઈ જાવ પહેલાં તો ફટાફટ રહ્યું નહીં આપણે કામ પૂરું કરી નાખીએ. હાલો રણમાં જોલો ફાઇનલી આપણે સાચો ટાઈમ થઈ ગયો છે અને અત્યારમાં જોલો રણમાં કંઈક આપણે આ રીતનું આપણે હવામાન થઈ ગયું છે. જે આપણે મશીનની પંખી જે આપણે ખરાબ થઈ જતી એને આપણે હમી કરી નાખીએ કિટની આપણે બધું નાખી દીધું છે. હવે રહીને આપણે મશીન ચાલુ કરીને આપણે ચેક કરી જોવાનું કે આપણે પાણી આવે કે નહીં આવે. ફાઇનલી આપણે મશીન ચાલુ કરી નાખ્યું છે અને જોલો આપણે કિટની એવું નાખી દઈએ જોલો કંઈક આ રીતનું આપણે પાણી આવી ગયું છે. પહેલા રહ્યું ને આપણે પાણી નતું આવતું આપણે પાછળ આવી તમે જોયા છે અને હાલો ફટાફટ આપણે મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખીએ. હાલો અત્યારે આપણે રહ્યો મોટર ચાલુ કરવા માટે અત્યારે પહેલા તો આપણે રહ્યો કોળ બંધ કરી દઈએ અને રહ્યો ને આપણે પેલા મોટર ને આપણે લાઈન ભરવા માટે આપણે આ કોક ચાલુ કરી નાખીએ મોટર ચાલુ કરી નાખીએ અને જો આપણે પાણી આવી ગયું છે અને અત્યારમાં જો આપણો ખાડો ભરાય છે પછી આપણે આ જે આપણે લાઈન રહીને આપણે આ કેરબની અંદર આપણે મૂકીશું પછી આપણે ધોરિયા લાઈન ની મદદ આપણે બધું પાણી આપણા ગામડાની અંદર જતું રહેશે. તો પહેલા તો આપણે ખાડો ભરી જવા દઈએ. ફાઇનલી આપણે સાચો ટાઈમ થઈ ગયો હોય અને અત્યારમાં જો આપણે વારું કરવા માટે વહી ગયા હતા તો આપણે શાકમાં જો આપણે વરી છે અને આપણે ખીચડી છે તો ફટાફટ આપણે જમી લઈએ. ચલો રાતનું વારું કરીને જો આપણે આખલા પાટા બાજુ અત્યારમાં આપણે ચાલતા થઈ ગયા છીએ અને આપણે સાપરે લખતા રહ્યું ને આપણે મશીનનો અવાજ વધારે આવે એટલે ત્યાં રહ્યો ને આપણે મિની વ્લોગ તો એડિટ ના થાય તો ફટાફટ આપણે આખલા પાટા જવા દઈએ અને વ્લોગ એડિટ કરવાનું કામ પૂરું કરી નાખીએ. તો હાલો જવા દે સીધા જ આપણે સાપરે જોલો હે ને અંધારું સચ આપણે થઈ ગયું હોય જો કે ગોળપતિ અત્યારમાં પણ આપણે વાત રહે રાખો જો તમને દેખાડો હોય ને તો કેટલા આપણે ગોળપતિ આપણે વાત રહ્યા જો આ રીતનું કંઈક આપણે મસ્ત મજાનું વાતાવરણ છે. આજે આપણે આગલી કોઈ પોકેટ જઈએ અને જો પાણી તો આપણે કમ્પ્લીટ જ આવે રાખો જો તમને દેખાડું લખતે જાય અને પાણી તો આપણે કમ્પ્લીટ જ આવે છે અને જો આપણે સાધન લઈને આવ્યા આને તમે ધોહો પણ આપણે કહેતા છે તો આનાથી ફાયદો એ થાય કે આપણે વોઇસ એડિટ કરતા હોય ત્યાં આપણે પવનનો અવાજ થોડોક આપણે વધારે આવતો હોય તો આને ઓઢી લઈને આપણે બહી જવાનું એટલે તેને આપણે પવનનો અવાજ બહુ ના આવે ને હાલો ફટાફટ આપણે વોઇસ એડિટ કરવાનું કામ પૂરું કરી નાખીએ. શરદી થઈ ગઈ અને જો આપણે પાણી પણ આપણે લઈને હતા જેનાથી રહીને આપણે વોઇસ એડિટ કરતા હતા આપણે રહ્યો ઘરેથી આપણે બોલવું પડે એટલે રહ્યું આપણે ઘરું મૂકી જાય ને એટલે જો આપણે પાણી પણ આપણે લાવ્યા છે. હાલો ફટાફટ રહીને આપણે વોઇસ એડિટ કરવાનું કામ પૂરું કરી નાખીએ અને જો અંધારું થઈ જવા માટે આજે હોય તો ફાઇનલી ગઈ આપણે વિડીયો એડિટિંગનું કામ પૂરું કરીને જો પાછા આપણા સાપરા આવતા રહીએ એ સામે આપણું સાપરું હોય પણ ત્યાંથી રહીને થોડાક આપણે દૂર આવતા રહીએ કે ત્યાં રહીને આપણે ટીવી ચાલે છે ને એટલે ટીવીનો અવાજ આપણે વધારે આવે એટલે કોપીરાઇટ આપણે આવી શકે છે. અને આજનો વ્લોગ આપણે કંઈ બનાવવાનો આપણે વિચાર નહોતો પણ રહ્યો ને આપણે જો આપણે ટાઈમ મળ્યો એવી રીતનું આપણે વ્લોગ શૂટિંગ કર્યો હોય તો આશા છે તમને આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યાં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળે છે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થોડીક લઈને આપણે બોલવામાં મિસ્ટેક થાય કે થોડાક દિવસ આપણે વ્લોગ બહુ નહીં બનાવે તો મળે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.